સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓ બેસી જવાની અને ખાડાઓ પડવાની ઘટનાઓ સામે આવી છે. આ અંગે તંત્રએ ગંભીર નોંધ લીધી છે. જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા સંબંધિત એજન્સીઓની કામગીરીની તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જવાથી વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગોની ગુણવત્તા અને કામમાં થયેલ સંભવિત ખામીઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. સુરત માટે જે પણ ઘટના ઘટી છે રોડ બેસી જવાની, તે ખૂબ ગંભીર ઘટના છે. કાલે મોટા વરાછામાં જે માટી ઘસી જવાથી જે ઘટના બની અને જે રોડ બેસી ગયો, તેના માટે સિંચાઈઓને લેટર ગયા વર્ષે પણ આપેલા અને આ વર્ષે પણ મૌખિક વાત કરી છે કે વહેલી તકે સિંચાઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન થાય અને સિંચાઈને જો પાળો બાંધવામાં આવશે તો સિંચાઈ વહેલી તકે પાળો બાંધી આપે અને જો અમારે પાળો બાંધવાનો હોય તો અમે વહેલી તકે પાળો બાંધી અને ફરીવાર આ ઘટના ન ઘટે તે માટેની તકેદારી લઈશું. ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. મારા સુરત શહેરના વાસીઓ હેરાન થાય તેવું કોઈ પણ કામ ચલાવી લેવા મને. ગઈકાલની ઘટનામાં કઈ રીતે નોટિસ? ગઈકાલની ઘટનામાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. કાર્યપાલ ઇજનેર અને જે તે એજન્સી પાસે આ 3 નોટિસો આપી અને 3 દિવસમાં વહેલી તકે ખુલાસો આપે એવી નોટિસ એને આપવામાં આવી છે.